વેલકમ બેક। સુરતમાં કોમ્બિંગના દાવાઓ વચ્ચે પ્રજાજનો ત્રસ્ત છે। વરાછા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક છે। સ્કૂલની બાજુમાં રાત્રે દુકાનોમાં તોડફોડ કરવામાં આવી। હરિધામ સોસાયટી પાસે આ અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો અને સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો સુરતના વરાછા વિસ્તારની આ ઘટના હરિધામ સોસાયટીમાં અર્ચના સ્કૂલની બાજુમાં અસામાજિક ઇસમોનો આતંક સામે આવી રહ્યો છે। વધુ વિગત સાથે સંવાદદાતા મનીષ પરમાર જોડાઈ ગયા છે। મનીષ, સુરતને ક્રાઇમ સિટીનું બિરુદ મળી ગયું છે। એક તરફ કોમ્બિંગના દાવા અને બીજી બાજુ અસામાજિક તત્વોનો ત્રાસ। જી બિલકુલ, વાત કરીએ તો સુરત શહેરમાં એક બાજુ કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે, આરોપીના સરઘસ પણ કરવામાં આવી રહ્યો છે, પરંતુ કેટલાક લુખ્ખા તત્વ અને આળવાળા તત્વ છે તેની આની પર કોઈ અસર થતી દેખાતી નથી। એટલે સુરતના વરાછા વિસ્તારમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કેટલાક લુખ્ખા તત્વો છે તે દુકાનની અંદર આતંક મચાવે છે, બાળકો છે તે નાસભાગ કરે છે, પરંતુ આ લુખ્ખા તત્વો અહીં અટવાવાનું નામ નથી લેતા અને દુકાનની અંદર જે વસ્તુઓ કાઢીને બહાર ફેંકે છે અને લોકો છે તે એમને રોકવા માટે આજીજી કરી રહ્યા છે। પરંતુ આ જે લુખ્ખા તત્વો છે તેને કોઈ પણ પ્રકારનો પોલીસનો કે કાયદાનો ડર નહીં હોય તે રીતના આતંક મચાવે છે। સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે। સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કઈ રીતના આતંક મચાવવામાં આવે છે। સુરત વરાછા વિસ્તાર છે, જાંગારી ભરચક વિસ્તાર છે, પરંતુ આવા તત્વો છે ત્યારે આતંક મચાવતા હોય છે, લોકોમાં ખોફ ફેલાવતા હોય છે, ત્યારે આવા તત્વોના વિરોધમાં એક કાયદાકીય કાર્યવાહી કરીને જે કહેવાય કે દાખલારૂપ સજા કરે તેવી માંગ કરવામાં આવી છે। કારણ કે આવા તત્વો છે તે વારંવાર આતંક મચાવતા હોય છે અને ફરીથી એકવાર સુરતના વરાછા વિસ્તારમાં આ પ્રકારની આતંક બનાવવાની ઘટનાને લઈને સુરત પોલીસના કાયદા અને જે કહેવાય કે વ્યવસ્થા પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। કૃષ્ણા। જે બિલકુલ મનીષ, આભાર આપનો તમામ વિગત માટે। તો આ વધુ એક સીસીટીવી સામે આવ્યા છે જેમાં આ સામાજિક તત્વો તોડફોડ કરી રહ્યા છે।